સો સ્ટુડન્ટ્સ, અત્યાર સુધી આપણે ગુજરાતીમાં જીદુનાથના રિગાર્ડિંગ આપણે ઘણું બધું વાંચ્યું હતું. દાદાજી ચેપ્ટરમાં કલ્યાણી ને જીદુનાથ વચ્ચેનો જે અખૂટ પ્રેમ હતો એના બારામાં આપણે સમજ્યા હતા. બરાબર, જે બે વચ્ચે જે અખૂટ સંબંધ હતા, બરાબર, જે એક દાદા અને પૌત્રી વચ્ચેના જે સંબંધો હતા, બરાબર, એના બારામાં આપણે ઘણું બધું કન્સિડર કર્યું, આપણે ઘણું બધું અન્ડરસ્ટેન્ડ કર્યું. બરાબર. સો હવે જોતા જઈએ પેજ નંબર 66 પર સેકન્ડ ફોર્મેટમાં 1, 2, 3 અને ચોથો પેરેગ્રાફ. લગ્નનો દિવસ આવી પહોંચ્યો. આગલે દિવસે કલ્યાણી બારી પાસે ઉદાસ ચહેરે ઊભી હતી. સંધ્યાના અજવાળા આછા બની ગયા હતા. ત્યાં જીદુનાથ થાકેલા દેહે હાથમાં કેટલીક વસ્તુઓ લઈને ચૂપચાપ દાખલ થયા અને વસ્તુઓ ઠેકાણે મૂકી ધીરે પગલે કલ્યાણી પાસે આવી ઊભા રહ્યા. બરાબર, અને ધીરે ધીરે કલ્યાણી પાસે આવી ઊભા રહ્યા. બરાબર, લગ્નના આગલે દિવસે. ઓકે, લગ્નનો દિવસ આવી પહોંચ્યો, ઓલમોસ્ટ લગ્નનો દિવસ આવી ગયો. બરાબર, આગલે દિવસે કલ્યાણી બારી પાસે ઉદાસ ચહેરે ઊભી હતી. સંધ્યાના અજવાળા આછા બની ગયા હતા, એટલે હવે રાત પડવા આવી હતી આગલા દિવસે લગ્નના. ત્યાં જીદુનાથ થાકેલા દેહે હાથમાં કેટલીક વસ્તુઓ લઈને ચૂપચાપ દાખલ થયા. બરાબર, અમુક વસ્તુઓ લઈને જીદુનાથ આવ્યા. ઓકે, અને વસ્તુઓ ઠેકાણે મૂકી ધીરે પગલે કલ્યાણી પાસે આવીને ઊભા રહ્યા. અને ધીરે ધીરે કોની પાસે આવીને ઊભા રહ્યા? ધેટ ઇઝ અ કલ્યાણી. રડું થતા અવાજે કલ્યાણી બોલી, શા માટે આટલી બધી વસ્તુઓ લઈ આવો છો દાદાજી? કાલે જ જે તારા લગ્ન છે, તું શણગાર નહીં સજે. બરાબર, એટલે જીદુનાથે એવું કીધું, કાલે તમારા લગ્ન છે તો તમે શણગાર નહીં સજો. બરાબર. મ્લાન કંઠે કલ્યાણી બોલી, એટલે એકદમ મ્લાન કંઠે, બરાબર, એકદમ ધીરા અવાજમાં બોલી. પેલું નહીં, માણસ ઉદાસ થઈ ગયું હોય, રડી પડતું હોય, દરેક સિચ્યુએશનને એનાલાઇઝ કરતું હોય, બરાબર, કંઈક એવું થવા જઈ રહ્યું હોય જે એને સારું ના લાગતું હોય. બરાબર, એવી હાલતમાં હતી કલ્યાણી કે એક તરફ લગ્ન તો હતા, એક નવું જીવન સ્ટાર્ટ થતું હતું, એક નવું જીવન શરૂ થતું હતું. એ બહુ મહત્વની વાત હતી કલ્યાણી માટે. પણ બીજી તરફ મહત્વપૂર્ણ એ હતું કે દાદાજીને છોડવા પડે એવું હતું. બરાબર, આગળ રડું થતા અવાજે કલ્યાણી બોલી, શા માટે આટલી બધી વસ્તુઓ લઈ આવો છો દાદાજી? કાલે જે તારા લગ્ન છે, તું શણગાર નહીં સજે. મ્લાન કંઠે કલ્યાણી બોલી, તમને છોડીને જવું ગમતું નથી દાદાજી. મનમાં કંઈક થઈ જાય છે. ઓકે, મનમાં કંઈ થઈ જાય છે. જીદુનાથની આંખમાં આંસુ ભરાઈ આવ્યા. મોં ફેરવી લઈને સ્તિનગંધ કોમળ અવાજે તે બોલ્યા, દીકરી તો સાસરે શોભે ને બેટા. બરાબર, એટલે જીદુનાથે એવું કીધું કે દીકરી ક્યાં શોભે? તા કે સાસરે. બરાબર, દીકરી તો સાસરે શોભે ને બેટા. કોણ ક્યાં શોભે એની મને ખબર નથી દાદાજી, પણ તમારા સિવાય તો હું કોઈને ઓળખતી નથી. સાચે જ શું તમે કોઈ અજાણ્યા ગામના અજાણ્યા લોકોની વચ્ચે મને મૂકીને ચાલ્યા જશો? બરાબર, એટલે મને પરણાઈને આ બધા અજાણ્યા લોકોની વચ્ચે મને મૂકીને જતા રહેશો? જીદુનાથ હવે રહી શક્યા નહીં. બે હાથ વડે એમણે મોં ઢાંકી દીધું. એમની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. જીવનના છેલ્લા દિવસોમાં અજાણપણે જે ક્યાંકથી સ્નેહનો જે ઝરો ફૂટી નીકળ્યો છે, એના નીર પાછા વળ્યા એમ નથી. અસહાય અતૃપ્ત હૃદયની પ્યાસ એક બુઢા આદમીના પ્રાણને વિહવળ બનાવી રહી છે. બરાબર, એટલે અત્યારે જીદુનાથને એવું કીધું કે તમે મને એ લોકો વચ્ચે મૂકીને જાઓ છો દાદાજી, કે જે લોકોને હું ઓળખતી નથી, જે લોકોને હું જાણતી નથી. એટલે હવે જીદુનાથને એવું થયું કે હવે એમને મોઢું ઢાંકી દીધું, એટલે કંઈ બોલ્યા નહીં. આવું ના કર્યું, આવું નહીં. મોઢું ઢાંક્યું એટલે આવું ના કહેવાય, પણ મોઢું ઢાંકી દીધું એટલે હવે કંઈ બોલ્યા નહીં. બરાબર, એમને એવું લાગ્યું કે હવે કંઈ બોલવું નથી. બરાબર, અને રડું થઈ ગયા. એ વિચારે છે કે જીવનના અંતિમ દિવસોમાં આટલો બધો સ્નેહ મારી અંદર કઈથી આવી ગયો, આટલું બધું અટેચમેન્ટ કેવી રીતે આવી ગયું? હું જે 50 વર્ષની આખી લાઈફ સુધી બહુ પ્રેક્ટિકાલિટીથી જીવ્યો, કોઈ અટેચમેન્ટ વગર જીવ્યો, એ આટલો બધો અટેચ કેવી રીતે થઈ ગયો? તો મારા વળતા પાણી છે. વળતા પાણી એટલે જીવન ખતમ થવા આવ્યું છે. બરાબર, જેટલું જીવ્યો છું એટલું જીવવાનો નથી, એવું હતું જીદુનાથ. એટલે હવે હું શું કરું એવું થયું. બરાબર, સો હવે અહીંયા એ જ વસ્તુ સમજાવવામાં આવી છે. બે હાથ વડે એમણે મોં ઢાંકી દીધું અને એમની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. બરાબર, એ રોકી ના શકાય એવી હાલત થઈ ગઈ. અસહાય અતૃપ્ત હૃદયની પ્યાસ એક બુઢા આદમીના પ્રાણને વિહવળ બનાવી રહી છે.
બરાબર. એટલે એ કે ને આપણને કે બુઢા માણસના આત્માને પ્રાણને વિવળ બનાવી રહી છે. કે ને કે આમ આપણે નિર્દોષ જે એવી હાલતમાં બનાવી દીધું કે માણસ કંઈ બોલી જ ના શકે. બરાબર. લાચાર બનાવી દીધો શબ્દથી કે હવે શું શબ્દ બોલવા. બરાબર. આ લાગણી માટે, આ લાગણીને શાંત કરવા, આ લગ્ન સારી રીતે થઈ જાય એની માટે કયા શબ્દ સાચા હોય, કયા શબ્દ બોલવા. લગ્નના દિવસે જાનૈયાઓ આવી પહોંચ્યા. ખાસ માણસો નથી, વર સહિત બધા મળીને કુલ 4 જણા છે. હો તારી, મતલબ લગ્ન થયા, જાનૈયાઓ આવી પહોંચ્યા અને એટલા માણસો નથી, વર જોડે થઈને 4 જણ છે, એટલે વર અને બીજા 3. જીદુનાથની તબિયત સારી નથી એટલે એ વધુ કંઈ કરી શક્યા નથી. બહાર કશી ધૂમધામ કે ધમાલનો અભાવ છે. જીદુનાથે કેટલીક મહેનત પછી આ કુટુંબને શોધી કાઢ્યું છે. કુટુંબમાં છે પણ કોણ? એમના જેવા જે તરછોડાયેલા છતાં ભદ્ર લોકો, યુવક, એની બુઢી માં અને નાની બહેન. હા, મહા મહેનતે જીદુનાથે આ કુટુંબ શોધ્યું છે જેમાં એ છોકરો છે, એની બુઢી માં છે અને નાની બહેન છે. એ લોકો બહુ પૈસાદાર નથી પણ ખાનદાન છે. પહેલાના ટાઈમમાં આ જોવાતું હતું, માણસનો પૈસો નહોતો જોવાતો, એની ખાનદાની જોવાતી હતી. ને આજના ટાઈમમાં શું છે, ખાનદાની પણ જોવાય છે, પણ અત્યારની કન્ડિશનમાં સૌથી પહેલા બધા એ જ જોવે છે કે વેધર પર્સન ખાધે પીધે સુખી છે કે નહીં. પહેલાના ટાઈમમાં આવું બધું નહોતું જોવાતું. એવું જોવાતું હતું કે માણસ ખાનદાન છે, માણસો સારા છે, તો પહેલી પ્રાયોરિટી. બરાબર. જ્યારે અત્યાર શું જોવામાં આવે છે કે ભાઈ એમને એટલી તો પ્રોબ્લેમ નથી ને કે એ લોકો પોતાની 2 ટાઈમની વોન્ટ ફૂલફિલ ના કરી શકે. બરાબર. એ વસ્તુ અત્યારે ખાસ જોવામાં આવે છે. અને પછી ખાનદાની પણ જોવામાં આવે, પણ પહેલાના ટાઈમના લોકો કંઈક અલગ જ હતા. બરાબર. હવે આપણે એટલા લેવલના નથી, હું પણ નથી, તમે પણ નથી, આપણને ખબર જ છે. અને આ ફેક્ટ છે. બહુ સાચી વસ્તુ કહી રહ્યો છું. આમાંથી કોઈ એવું પરે નથી. દરેક માણસ, હું હોઉં, તમે હો, બધા એવું જ જોશે આજના ટાઈમ. બરાબર. કે જેની જોડે આપણા સિસ્ટર છે, ફોર એક્ઝામ્પલ આપણા કોઈ ફેમિલી મેમ્બર છે જેમના મેરેજ કરાવવા જઈ રહ્યા છે, તો એ છોકરાવાળા કેટલા કન્સિડરેશન વાળા છે. બરાબર. એટલે આઈ મીન એ લોકો પોતાની વોન્ટ ફૂલફિલ કરી શકે છે, બધા જોડે. એટલે ટૂંકમાં જે કહીએ, ખાધે પીધે સુખી. બરાબર. એવું ફેમિલી. પણ પહેલાના ટાઈમમાં શું જોતા હતા કે ખાનદાન હોવા જોઈએ. બરાબર. એટલે કહીએ ને આપણે કે એમની એક એવી હાલત ના આવી જોઈએ કે એમની ઇમેજ જ ના હોય. બરાબર. ઓકે, લેટ્સ સી. એટલે સારું ફેમિલી હતું. વર છે કાંતિમાન, સંસ્કારી, કુલીન. કલ્યાણી જીદુનાથની પુત્રી નથી એ વાત એ જાણે છે, પણ એના પ્રત્યે એણે વિરકિત દાખવી છે. એટલે ધ્યાન નથી આપ્યું. જાણે છે કે આ કલ્યાણી જીદુનાથની પુત્રી નથી. કલ્યાણી એને ગમી છે. લગ્ન પછી જીદુનાથ પણ પોતાના ઘરે આવીને જે રહે એવો એને ખૂબ આગ્રહ કર્યો હતો. એટલે છોકરાએ ઉપર કીધું જીદુનાથને કે લગ્ન પછી તમે અમારી સાથે રહેજો. બરાબર. જીદુનાથને કલ્યાણીને કારણે ક્યારેક એવી ઈચ્છા પણ થઈ જતી, પણ એને અનુચિત સમજીને, એટલે પ્રોપર ના સમજીને, અનુચિત સમજીને હૃદયની દુર્બળ લાગણીઓને એમણે દૃઢતાના દોરથી બાંધી લીધી હતી. ને હવે જીવવા જેવી એમની તબિયત પણ ક્યાં હતી. બરાબર. એટલે હવે એ બધી લાગણીઓને એમને છે ને દૃઢતાના દોરથી બાંધી દીધી હતી. બરાબર. હવે એને કન્સિડર નતા કરતા અને એવું સમજતા હતા કે હવે જીવા જેવી તબિયત બી ક્યાં છે. બરાબર. એટલે એમને થઈ ગયું હતું કે હવે મારા વળતા પાણી છે. વળતા પાણી એટલે એનો મતલબ એવો કે હવે મારી છેલ્લી જિંદગી બાકી છે. બરાબર. આગળ. આખરે લગ્નનો સમય થયો. દિવસો જેના વીત્યા નહોતા એની સાંજ તે દી જલ્દી પડી. બરાબર. એટલે જેના દિવસો પણ નતા જતા એની સાંજ તે દિવસ જલ્દી પડી ગઈ. બરાબર. ઓકે, એની સાંજ તે દી જલ્દી પડી. ઓકે. હવે એના પછી લખ્યું છે જીદુનાથે કન્યાદાન આપ્યું. એમનું શરીર થર ધ્રુજતું હતું. એટલે થતું નતું એ કાર્ય. બરાબર. કારણ કે ખબર હતી કે લગ્ન પછી દીકરીને વળાવી પડશે, દીકરી સાસરે જશે, એટલે કાર્ય એમનાથી થતું નતું. બરાબર. તેમને છોડી કલ્યાણીની આંખોમાંથી શ્રાવણધાર નીરતી રહી. બરાબર. એટલે રડતી રહી કલ્યાણી. એનું હૃદય ભેદીને જાણે સ્વરો બહાર નીકળવામાંથી રહ્યા. તમને છોડીને ક્યાં નહીં જવું,
ક્યાંય નહીં જઉં દાદાજી, પણ યજ્ઞના ધૂમ્ર ઘોટમાં એ સ્વરોને આંસુની વડાળ બની ઉડી જવા સિવાય બીજો કોઈ માર્ગ મળ્યો નહીં. બરાબર, એની અંદરથી સ્વરો નીકળવા માંડ્યા, અંદરથી એવું થવા માંડ્યું કે દાદાજી હું તમને ક્યારે છોડીને નહીં જાઉં, હું તમને ક્યારે છોડીને નહીં જાઉં. પણ એ જે હવનકુંડ હતો જ્યાં લગ્ન થતા હતા ત્યાં આગળ હવનકુંડ બી ચાલતો હોય, તમને ખબર જ છે લગ્ન સમયે. તો એ હવનકુંડમાંથી જે ધુમાડો નીકળતો હતો એને સ્વરોને દબાઈ દીધા. એટલે આમાં છે ને લેંગ્વેજ એવી યુઝ કરી છે કારણ કે આપણને એવો ડાઉટ જાય કે આ યાર આ બોલતી હતી ને સંભળાતું નતું, એવું હતું સર? ના, એવું નતું. બરાબર, આ બોલતા હતા બરાબર, પણ એ અંદરથી મનનો અવાજ હતો. બરાબર, પણ એ ધુમાડા અને અગ્નિના ફોર્મેટની સામે છે ને એ અવાજ એક એવી રીતે સ્પ્રેડ આઉટ નતો થઈ શકતો દાદાજી સુધી, અને આંખમાંથી આંસુ નીકળતા એવી વેળા હતી. લેટ્સ સી. ચલો, એના પછી નેક્સ્ટ લગ્ન વિધિ સમાપ્ત થઈ ગઈ. નવ દંપતી જીદુનાથને પગે લાગવા આવ્યા. બંને જીદુનાથના પગમાં માથું નમાવ્યું. જીદુનાથ પગથી માથા સુધી કાપી ઉઠ્યા. ભાંગતા અવાજે એટલે તૂટી ગયેલો અવાજ, ભાંગતા અવાજે તે બોલ્યા, સુખી રહો બેટા. કલ્યાણીએ એક ડુસકું ખાધું. એના નમેલા માથા પર જીદુનાથના આંસુ ટપકવા લાગ્યા. દિવાલનો એણે આશ્રય લીધો. એની આંખે અંધારા આવવા લાગ્યા. બરાબર, એટલે હવે છે ને કલ્યાણીએ ડુસકું ખાધું. બરાબર, એટલે ધ્રુસકે બંધ રડવા માંડી. એટલે એના નમેલા માથા પર જીદુનાથના આંસુ ટપકવા માંડ્યા. દિવાલનો એણે આશ્રય લીધો. બરાબર, એટલે જીદુનાથ આમ તતરી ગયા અને આંસુ ટપકવા માંડ્યા. બરાબર, અને એની આંખે અંધારા આવવા લાગ્યા. અને આંખમાં શું આવવા લાગ્યા? અંધારા આવવા લાગ્યા જીદુનાથને. કલ્યાણી પછી ફરી દાદર ઉતરવા લાગી. પગથિયા ઉતરતા ઉતરતા એ અટકી ગઈ. એણે પાછળ જોયું, કોઈએ છેડો પકડીને થોભાવી કે શું, પણ એ તો પેલી સફેદ બિલાડી હતી, કલ્યાણીની હંમેશાની સાથીદાર. બરાબર, નજર પડતા જ જે કૂદકો મારીને દૂર નાસી ગઈ. બરાબર, એટલે નાનપણથી કલ્યાણી જોડે એક બિલાડી હતી. પછી કલ્યાણી છે ને દાદર ઉતરીને નીચે જવા માંડી. બરાબર, જીદુનાથને મળીને. એટલે નાનપણથી એની જોડે એક બિલાડી હતી, તેને એનો છેડો પકડ્યો. એટલે કલ્યાણીને એવું લાગ્યું કે આ કોણ છે મારો છેડો પકડ્યો. બરાબર, દાદાજી તો નથી જે મને રોકી રહ્યા છે, પણ એ તો નાનપણની બિલાડી હતી, એની સાથીદાર. બરાબર, એ જોયું ને એટલે આમ બિલાડીની તરફ એટલે ભાગી ગઈ હતી. બરાબર, જાનવર છે ને માણસ કરતા બહુ વફાદાર હોય છે. બરાબર, તમે એમને એક દિવસ પણ અનાજ ખવડાયેલું હોય તો એ વસ્તુ હંમેશા યાદ રાખતા હોય છે, એ તમને હંમેશા પ્રોટેક્ટ કરતા હોય છે. એ વસ્તુ યાદ રાખજો. બરાબર, નેક્સ્ટ આગળ. પણ એ તો પેલી સફેદ બિલાડી હતી, કલ્યાણીની હંમેશાની સાથીદાર. નજર પડતા જ જે કૂદકો મારીને દૂર નાસી ગઈ. દાદાજી દાદાજી કલ્યાણીના ગળામાં શબ્દો રૂંધાવા લાગ્યા. જવું ગમતું નથી દાદાજી. એનું મન લાખ વાર એકની એક વાત ગોતી રહ્યું છે. એટલે દાદાજી જોડે એટલી અટેચડ હતી. બરાબર, એક વસ્તુ તમને બધાને હું કહું કે આપણું અટેચમેન્ટ આપણા પેરેન્ટ્સ જોડે ખૂબ વધારે જ હોય છે, હંમેશા હોય છે અને રહેવાનું છે. બરાબર, પણ આપણું અટેચમેન્ટ એના કરતાં પણ આપણા ગ્રેન્ડ પેરેન્ટ્સ જોડે બહુ વધારે હોય. બરાબર, ઓકે. એટલે તમને બહુ સિમ્પલ વાત કહું છું કે ગ્રેન્ડ પેરેન્ટ્સ જોડે મેં હંમેશા જોયેલું છે. બરાબર, નેક્સ્ટ ટુ નેક્સ્ટ જનરેશન નેક્સ્ટનું હંમેશા અટેચમેન્ટ હોય છે. બરાબર, ઓકે. એટલે એવું જ કંઈક અટેચમેન્ટ હતું કારણ કે અહીંયા એજ ગેપ પણ બહુ હતો. બરાબર, જીદુનાથ અને કલ્યાણી વચ્ચે. બરાબર, ઓકે. નેક્સ્ટ, હવે એના પછી સ્ટેશન ભણીના રસ્તા પર વરની સાથે કલ્યાણી ચાલી જતી. એટલે હવે ટ્રેન તરફ એ લોકો ગયા કારણ કે બીજા ગામથી હતી. બરાબર, હવે સાસરું એનો બીજા ગામે છે. સ્ટેશન ભણી રસ્તા પર વરની સાથે કલ્યાણી ચાલી જતી હતી. ઝરૂખામાં ઊભો જીદુનાથ એ તરફ અનિમેષ જોઈ રહ્યો. અંધારા ઘેરા બનતા હતા. કલ્યાણી આગી પાછી પડછાયા જેવી બનતી હતી. બરાબર, એટલે અંધારા છવાઈ ગયેલા. બરાબર, એ ઝરૂખામાં એટલે કે જે ઝરૂખો હોય બાલ્કની જેવું હોય એમાંથી ઊભો જોતો હતો કે આ સ્ટેશન તરફ ચાલી ગઈ. બરાબર, એટલે એને અંધારા દેખાવા માંડ્યા. આપણી વાતથી હમણાં જીદુનાથને થોડા અંધારા આવતા હતા, બેલેન્સ નહોતું રહેતું, એ બધું થવા માંડ્યું. બરાબર, તો અંધારા ઘેરા બનતા હતા. કલ્યાણી આગી પાછી
છાયા જેવી પડછાયા જેવી બનતી હતી. આખરે ઝરૂખામાંથી એ દેખાતી બંધ થઈ. જીદુનાથે કપાળ પર હાથ ફેરવીને નીચે ઉતરી આવેલા વાળ ઊંચા કર્યા. એટલે પેલું કે ને કે આવી રીતે આમ નીચે વાળ ઉતરી આવે ને તો આમ કરીને આમ ઊંચા કર્યા. બરાબર, કપાળ પર હાથ ફેરવીને. બરાબર, આગળ દક્ષિણ દિશાએથી ફળફળાટ કરતો પવન વહેવા લાગ્યો અને દક્ષિણ તરફથી પવન આવવા લાગ્યો. દૂરના કોઈ ઘર આંગણે લગ્નની શરણાઈ ગુંજી ઉઠી અને કોઈક નજીકના ઘર આંગણે છે ને, બરાબર, લગ્નની શરણાઈઓ સંભળાવા લાગી. હવે કંઈ દેખાતું નહોતું. ઓડાઓ સરી ગયા હતા. બરાબર, અને હવે એમને બહુ જ અંધારા આવવા લાગ્યા આંખે. બરાબર, ઓડાઓ સરી ગયા હતા. પાછળ રહ્યો હતો કેવળ સૂનો ઉદાસ અંધકાર. અજવાળું સરી ગયું હતું. કલ્યાણી જે અજવાળા સમાન હતી જીદુનાથની જિંદગીમાં, એ કલ્યાણી એમની પુત્રી એ સરી ગઈ હતી અને હવે એમનું જીવન ઘોર અંધારાજનક બની ગયું હતું. નેક્સ્ટ, અંધકારમાં વન જંગલોની વચ્ચેથી રેલગાડી દોડી જતી હતી. ડબ્બામાં બેઠેલી કલ્યાણી શું વિચારતી હતી એના પતિને ખ્યાલ નહોતો. ક્યારેક એ કલ્યાણી સામે નજર ઊંચી કરી એક મીઠું સ્મિત વેરી ફરી નજર વાળી લે છે. કલ્યાણીની આંખની અટારીએ આંસુના તોરણ બંધાઈ ગયા છે. સ્મિતનો ઉત્તર વાળવા જાય છે ને એની આંખ છલકાઈ જાય છે. બરાબર, એટલે એક તરફ ડબ્બામાં એટલે કે ટ્રેનના ડબ્બામાં બેસી ગયેલા કલ્યાણીને એના પતિને એમના જોડે જે લોકો જાનમાં આવેલા બીજા બે ત્રણ જણ તે બધા ત્યાં બેઠા હતા અને કલ્યાણીનો પતિ એની સામે આમ જોઈને આમ સ્મિત આપતો હતો. તો તે વખતે કલ્યાણીની આંખમાંથી જ્યારે હસવા જાય ને તો એ પાછા રડી પડતા હતા. જીદુનાથ એમને એટલા વહાલા હતા. બરાબર, એમને એટલા કન્સિડરેબલ હતા. આપણી લાઈફમાં પણ જે લોકો આપણા કન્સિડરેબલ હોય છે, બરાબર, એ માણસો, એ વ્યક્તિઓ જ્યારે આ દુનિયા છોડે છે તો તે વખતે આપણે એમને બહુ જ કન્સિડર કરીએ છીએ. બરાબર, મેની અ ટાઈમ્સ ઇટ મે હેપન. મેં કેટલા લોકો એવા જોયેલા છે કે જેમના અટેજ વન જ્યારે લાઈફનો એન્ડ થાય છે એમનો, બરાબર, આ લાઈફના એન્ડ બરાબર જ હતું કારણ કે હવે કલ્યાણી બીજા ગામ જતી હતી. બરાબર, અને કોઈ આભાસ નહોતો કે હવે જીદુનાથના જીવનમાં શું થવાનું છે. બરાબર, એટલે લાઈફના એન્ડ જેવું જ હતું ઓલમોસ્ટ. ત્યારે આપણે કેટલું રડીએ છીએ. બરાબર, hours, days, બરાબર, month and lifetime the situations. બરાબર, it always give us that memories or recall that memories when the person is with us. બરાબર, એ સિચ્યુએશન હંમેશા આપણે યાદ કરીએ છીએ. બરાબર, આપણી લાઈફમાં દરેક એક એવું સ્પેશિયલ પર્સન હોય છે જ. બરાબર, કે જે આપણી જોડે હોય છે ત્યારે આપણને યાદ હોય છે. બરાબર, જે નથી હોતું ત્યારે પણ આપણને યાદ હોય છે. મે બી અવર ગ્રેન્ડ પેરેન્ટ્સ, બરાબર, મે બી અવર ડેફિનેટલી પેરેન્ટ્સ. બરાબર, ઓર પેરેન્ટ્સનો તો આપણા કોઈનો અનુભવ નથી, બટ હા યટ ગ્રેન્ડ પેરેન્ટ્સ કહી શકીએ. બરાબર, ડેફિનેટલી આપણા પેરેન્ટ્સના જે રિલેટિવ્સ છે એ કહી શકીએ. બરાબર, દેટ ઇઝ ધ થિંગ. આગળ જતા જઈએ. નેક્સ્ટ, આંચકા સાથે એક મોટા સ્ટેશન પર ગાડી ઊભી રહી. એટલે હવે ગાડી ઊભી થઈ ગઈ. કલ્યાણી ટ્રેનમાં સફર કરતી હતી તો એ ટ્રેન ઊભી રહી. અંધકારમાં બત્તીઓનો પ્રકાશ ઝબકે છે. એટલે હવે બધું અંધારું છે ને ત્યાં આગળ બત્તીઓ ઝબકી ઉઠી. ચારે બાજુ ઉતારુઓનો અવાજ અને કોલાહલ સ્વપ્ન જેવા લાગે છે. એટલે આજુબાજુ લોકો સ્વપ્ન જેવા લાગે છે કે અત્યાર સુધી બધું શાંત હતું પણ હવે અવાજ થવા માંડ્યા. આ જંકશન હતું એટલે કે રેલવેનું એક સ્ટોપ હતું, સ્ટેશન હતું. અહીંથી ગાડી બદલવાની હતી અને અહીંથી એમને બીજી ગાડીમાં જવાનું હતું. એટલે દૂર ગામે કલ્યાણીને પરણાઈ હતી એમને. પણ બીજી ગાડી આવવાને હજુ 2 કલાકની વાર હતી. વેઇટિંગ રૂમમાં જઈ સૌએ ઘડીભર આરામ લેવાનો વિચાર કર્યો. કલ્યાણીના વરે એની આંખોમાં આંખો પોરવી મૃદુ સ્વરે કંઈક કહ્યું. કલ્યાણી કશું સમજી નહીં પણ એને લાગ્યું કે એ થોડી વાર સૂઈ જવાનું કહે છે. એણે ડોકું ધૂણાવ્યું ને આરામ લેવાનો પ્રયત્ન કર્યો. એટલે વર કંઈક બોલતો હતો કલ્યાણી સામે પણ એને સમજ ના પડી કારણ કે મન હતું જીદુનાથ પાસે. બરાબર, જે પિતા સમાન જીદુનાથ હતા જેમને કલ્યાણીને આટલો સાથ સહકાર આપ્યો એમની પાસે કલ્યાણીનું મન હતું.
એટલે કલ્યાણી આમ ડોકું હલાવ્યું. કલ્યાણીને એવું લાગ્યું કે એવું કહેતો હશે કે હવે થોડા આરામ કરે, એટલે આમ કર્યું અને કીધું, અને પછી એને ડોકું ધૂણાવ્યું ને આરામ લેવાનો પ્રયત્ન કર્યો. બીજા બધા પણ સૂઈ ગયા. કલ્યાણીની આંખો નીચાઈ નહીં, હૃદયમાં ઊંડે ઊંડે વેદના થતી હતી. એણે ચારે બાજુ નજર ફેરવી. બીજા પણ 2-3 કુટુંબો ત્યાં આરામ કરતા હતા. એને અકળામણ થવા લાગી. એને સારું નહોતું લાગતું બધા વચ્ચે. 2-3 પડખા ફેરવીને છેવટે ઉઠીને બહાર આવી અને બહાર આવી ગઈ. નિરભ્ર આકાશમાં તારા ચમકી રહ્યા હતા. એટલે શાંત આકાશ હતું અને એમાં તારા ચમકતા હતા, કારણ કે બીજી ગાડીને આવવાના 2 કલાકની વાર હતી. એટલે વેઇટિંગ રૂમમાં કલ્યાણીને સારું ના લાગ્યું. બરાબર, વારે વારે જીદુનાથનો વિચાર આવતો હતો. બરાબર, અને એક તરફ બીજા ઘણા કુટુંબો એમની જોડે હતા, એટલે બધા વચ્ચે એમને કન્જસ્ટેડ ફીલ થતું હતું. એટલે બહાર આવી ગયા. બરાબર, બહાર આવીને આમ શાંત આકાશમાં જોવા મળ્યા તારા. બરાબર, સો નિરભ્ર આકાશમાં તારા ચમકી રહ્યા હતા. ચારે બાજુ છૂટાછવાયા ઉતારુઓ પડ્યા હતા. એટલે છૂટાછવાયા ઉતારો પડ્યા હતા એટલે શું કે સ્ટેશન પર સુઈ ગયા હોય ને, અમુક લોકો સ્ટેશન પર સુઈ જાય બિચારા, એમને વેઇટિંગ રૂમ ના મળે તો. કોઈક જાગ્રત વાતો કરતા હતા અને અમુક જાગતા લોકો ત્યાં સ્ટેશન પર વાતો કરતા હતા. કલ્યાણી વેઇટિંગ રૂમમાંથી સહેજ આગળ આવીને થોભી ગઈ. દાદાજી શું કરતા હશે એના મનમાં પ્રશ્ન ઉઠ્યો. એટલે એને દાદાજીનો વિચાર આવ્યો. દાદાજીનું માથું દુખતું હશે. એના મનમાં બીજો વિચાર આવ્યો. એટલે એને થયું કે દાદાજીનું માથું શું થતું હશે? દુખતું હશે. રાત્રે એમને પાણી કોણ આપશે એનું દિલ બોલ્યું. એટલે હવે વિચારવા લાગી કે દાદાજીને પાણી કોણ આપશે. સામે થોડા રેકડીવાળા ઊભા હતા. એમાં એક બુઢ્ઢો હતો. દેહ પર ચામડી જાણે સંકોચાઈ ગઈ હતી. દાદાજી આવા જ જે લાગે છે, એણે મનમાં જે કહ્યું. વળી એને થયું દાદાજી અત્યારે શું કરતા હશે. એટલે ચાની રેકડીવાળાને જોયો તો તે વખતે શું થયું કે એને થવા લાગ્યું કે આ તો રેકડીવાળો તો એકદમ ગરડો જ છે, મારા દાદાજી જેવો જ દેખાય છે. બરાબર, એટલે ચામડી પણ એની સંકોચાઈ ગયેલી. જેમ આપણી કેવી આવી ચામડી હોય, બરાબર, ઓલ્ડ પીપલની ચામડી કેવી હોય? સંકોચાઈ ગયેલી હોય, વ્રિંકલ્સ પડ્યા હોય, પછી અહીં પણ જુડીઓ પડી હોય. એટલે આપણી સ્કિન હોય ને એકદમ પરફેક્ટ, આમ ફિટ એન્ડ ફાઇન જેવી હોય, એમની વ્રિંકલ્સ પડેલી હોય, સંકોચાઈ ગયેલી હોય. પોતાની સામે જોઈ રહેલી આ છોકરીને જોઈને બુઢ્ઢો રેકડીવાળો એની રેકડી લઈને એની આગળ આવ્યો. રેકડીવાળો, ચાની રેકડીવાળો એની પાસે આવ્યો, કલ્યાણી પાસે. ડોસો મુસલમાન લાગતો હતો. કોમળ અવાજે એને કહ્યું, કઈ લેશો માં? આ સફરજન રસ છે. એટલે એને પૂછ્યું કે ચાની રેકડી નથી, રસ વાળો હતો. એટલે એને કીધું કે મારી પાસે સફરજન રસ છે, તમે કઈ લેશો? ને એને 2 સુંદર સફરજન સામે ધર્યા અને આમ ધર્યા કે સફરજન લેશો માં? બરાબર, કલ્યાણી એની સામે જોતી ઊભી રહી ગઈ. આવો જ જે અવાજ એને પહેલા ક્યાંક સાંભળ્યો છે. આ માયાળુ અવાજ, આવી જે કોમળ નજર, આ બરાબર દાદાજીનો જ જે અવાજ છે. એટલે કલ્યાણી એ રેકડવાળાની અંદર પોતાના દાદાજીને જોવા લાગી. એમને થયું કે આ તો મારા દાદાજી જેવા જ છે. કલ્યાણીને કંઈ ના બોલતા શાંત ઉભેલી જોઈ ડોસો બોલ્યો, પસંદ ના પડ્યા તો આ કેળા ખૂબ જે પાકા મધ જેવા ગળ્યા છે. પણ કલ્યાણી હજુય કંઈ બોલી નહીં. બરાબર, એટલે એને સફરજનને બદલે હવે કેળા ધર્યા. કીધું કે આ કેળા છે ને પાકા મધ જેવા છે. બરાબર, આ કેળા ખૂબ સારા છે. હજી પણ કલ્યાણી કંઈ બોલી નહીં. એની સામે આમ જોયા કરતી હતી અને વિચારતી હતી કે આ તો મારા દાદાજી જેવો જ દેખાય છે. બરાબર, અને દાદાજીની માટે જ મનોમન વિચારતી હતી કે મારા દાદાજી શું કરતા હશે. એટલે અટેચમેન્ટ હતું, બહુ ઇમ્પોર્ટન્ટ છે આ લાઈફમાં. બરાબર, આ વસ્તુને તમે રિયલાઇઝ કરો. એટલે ચેપ્ટરના બિગિનિંગમાં મેં તમને એટલા બધા એક્ઝામ્પલ્સ આપ્યા, કારણ કે આ ચેપ્ટરમાં વારે ને વારે તમને એ જ વસ્તુ સમજાવશે કે આપણું અટેચમેન્ટ જે પર્સન જોડે હોય, આપણા ફેમિલી મેમ્બર જોડે, જ્યારે એક ફિમેલ જે છે મેરેજ કરીને જાય છે, બરાબર, ઇનલોઝને ત્યાં, ત્યારે એ પર્સનને હંમેશા યાદ કરે છે, મે બી ફાધર, મધર, જે પણ. એવી રીતે જ્યારે એક મેલની વાત કરું તો મેલ લાઈફની ઘણી સિચ્યુએશન્સમાં એ પર્સનને યાદ કરે છે જે એમની જોડે અટેચ્ડ હોય છે. મે બી ગ્રેન્ડ પેરેન્ટ્સ, બરાબર, મે બી પેરેન્ટ્સ, મે બી પેરેન્ટ્સના રિલેટિવ્સ, બરાબર, કોઈ પણ. બરાબર, નેક્સ્ટ. હવે જો શબ્દ શું નીકળ્યો એ ઇમ્પોર્ટન્ટ છે. પેલા રેકડીવાળાએ સફરજન બતાવ્યા, કેળા બતાવ્યા, પણ કલ્યાણીના મોઢામાંથી શબ્દ કયો નીકળ્યો? દાદાજી. એના મનમાં શબ્દ ઘૂંટતા હતા. એટલામાં જ જેણે સાંભળ્યું ચાચાજી. આશ્ચર્યથી એણે અવાજની દિશામાં જોયું. એક નાની 8 વર્ષની મીઠી છોકરી
ડોસા ભણી દોડતી આવી હતી. બરાબર, એને કીધું ચાચાજી, તો એને દાદાજી સંભળાયો. લેટ સી. પાસે આવતા જ જે ડોસાને એને ગોદમાં ઉઠાવી આવતા જ જે ડોસા એને ગોદમાં ઉઠાવી લીધી. ક્યું બેટી? એને ઉચકી લીધી છોકરીને. એણે એના જ જે પેલા માયાળુ અવાજે પૂછ્યું. છોકરી એના કાલા સ્વરે બોલી, માને કહો ચાચાજી को बुखार, माने कहो चाचा जी को बुखार है, रात में फिरने से ज्यादा बढ़ जाएगा. बराबर, એટલે શું? માને કહા ચાચાજી को बुखार है, रात में फिरने से ज्यादा बढ़ जाएगा, એટલે તમે ફરશો નહીં. માએ એવું કીધું કે તમને બુખાર છે. બરાબર, ઓકે. ઉनको ઘર લે આવો. ક્યું ચાચા, ઘર જાઓગે ના? એટલે કીધું કે ઘર જશો ને તમે. ડોસાએ વાલથી એના માથા પર હાથ ફેરવતા કહ્યું, હા બેટી જરૂર જાયગા. છોકરીએ તેનો હાથ પકડ્યો. ચાચાજી આપકે હાથ ખૂબ ગરમ લગતે હૈ. ડોસાએ એને નીચે ઉતારતા કહ્યું, હા બેટી ઠહર, ઊભી અભી આતા હું. એટલે કીધું કે ઠહેર, હું આવું છું એમ. એટલે હવે જે આપણે નેક્સ્ટ પાર્ટ જોઈશું કે શું થાય છે, બરાબર, એ આપણને લાસ્ટ એક લેક્ચર આપણું રહેશે અને આ ચેપ્ટર આપણો પૂરો થઈ જશે. ઘણો મોટો ચેપ્ટર છે, પણ કુંડલિકા કાપડિયા તમને ખબર છે ને, ઇમોશન્સ અને આ બધાને અટેચ કરવામાં બહુ જ એક્સપર્ટ છે. બરાબર, ઓકે. જેમનું હમણાં રિસન્ટલી અમુક ડ્યુરેશન્સ પહેલાં આપણે કહી શકીએ કે ડેથ થયું હતું, મે બી એન ન્યૂઝ પરફેક્ટ હતા કે નહોતા હું તમને ગૂગલ પરથી જોઈને કહીશ, મને બી બહુ એક્ઝેક્ટ આઈડિયા નથી. સમ ડેઝ બિફોર ઓનલી. બરાબર, ઓકે. સો આજનું સેશન આપણું કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ વેરી મચ. ઓકે, સી યુ એટ ધ નેક્સ્ટ લેક્ચર.